अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा? उम्मीद करूँ छूँ बधा मौजमां मजामां जशो। तो आज आपणे बनावीशुं आमळानो तेल। तो 500 ग्राम तेल लई लीधो छे, टोपरानो, छीणेला आमला अने सिक्काकाई ने आरीठा। तो एने आपणे साइड में राखी देशुं अने एक तपेली लई लेशुं अने तपेलीनी अंदर जे आपणुं तेल हतुं जामेलुं ई आपणो एड करी देशुं एटले ई सारी रीते ओगળી जाय ने त्यार सुधी आपणे एने गरम थवा मूकी देशुं। तो घणखर तो तेल आपणुं ओगળી गयुं छे, थोड़ुंक बाकी छे। ई सारी रीते ओगળી जाय ने एटले आपणे एनी अंदर जे छीणेला आमला हता ई आपणे एड करी देशुं। एड करी देशुं अने एने ज्यार सुधी ब्राउन कलर न थई जाय त्यार सुधी आपणे एने धीमे धीमे तापे पाकवा पण मूकी देशुं। एमां अर्धी पोणी कलाक लागी जशे आ तेल बनाववामां, एटले आपणे एने निराते ज्यारे बनाववुं होय एटले निराते ज बनावाय, टाइम सरखाईथी काढीने। तो हवे सेज सेज बबल माथे आवी गया छे। तो हवे आपणुं तेल धीमे 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 गरम थई गयुं छे अने जे आमला छे अत्यारे तो एनु कलर आवुं देखाय छे, पण जेम पाकता जशे ने एम एवी रीते एनु कलर पण ब्राउन थई जशे ने एनी साथे जे सिक्काकाई ने आरीठा हता ई पण एड करी देशुं अने एने पण तेलमां मूकी देशुं ज्यार सुधी आपणुं आमळानुं तेल व्यवस्थित रीते उकળી न जाय ने ब्राउन कलर ना आवे ने त्यार सुधी आपणे एने पाकवा मूकी देशुं। तो घणखर आमळानो जे खटाश छे ने ई अंदर सारी रीते बरी बरीने तेलमां भरी जशे। तो हवे आपणे एने एમને एम रेवा पण देशुं। જોઈ લઈએ કેટલુંક વ્યવસ્થિત રીતે થઈ ગયું છે। તો હજી પણ એનું કલર સેજ સેજ બદલાણું છે, બહુ વધારે નથી બદલાણું, એટલે આપણે એને સારી રીતે મિક્સ પણ કરી લેશું અને એને ફેરવીને પાછું એમને એમ રહેવા દેશું જ્યાર સુધી કલર એનું ચેન્જ ના થઈ જાય ને ત્યાર સુધી આપણે એને એમને એમ પાકવા મૂકી દેશું। અને આમળાથી જે આપણા સ્કેલ્પમાં વાળ ઓલા ડેમેજ થઈ ગયા હોય ને એ પણ વ્યવસ્થિત થઈ જાય અને સિક્કાકાઈ અને રીઠાથી જે ફંગલ ઇન્ફેક્શન હોય ને એ પણ સારી રીતે નીકળી જાય। આ રીઠાથી સિક્કાકાઈથી વાળ આપણા વ્યવસ્થિત સિલ્કી અને શાઇની બની જાય। તો હું તો મારી દીકરીઓ માટે કેટલા વર્ષોથી આ જ તેલ વાપરું છું અને ક્યારેક એનો વિડીયો બનાવીને તમને દેખાડીશ કે એના વાળ કેટલા લોંગ છે। આનાથી ઘણો ફાયદો થાય છે, એકવાર તમે પણ ઘરે ટ્રાય કરજો। તો હવે આપણું જે કલર છે ને એ ચેન્જ થઈ ગયું છે। તો હવે આપણે એને અલટ પલટ કરીને ફેરવી પણ લેશું ને જે રીઠા છે એ પણ ખૂબ જ ફૂલી ગયા છે ને સિક્કાકાઈ એ પણ વ્યવસ્થિત થઈ ગયું છે ને એનું કલર પણ બદલાઈ ગયું છે તેલમાં ઉકળી ઉકળીને। હજી થોડી વાર એમને એમ રહેવા દેશું એટલે સાવ એનું કલર બ્રાઉન થઈ જાય ને પછી જ એને આપણે ગળણીમાં ગાળી લેશું। તો તમે જોઈ શકો છો કે જેમ જેમ તેલ ઉકળતું જશે એમ થોડુંક આપણું 500 ગ્રામ જે તેલ છે એમાંથી થોડુંક બળી પણ જાય, અડધીક વાટકી જેટલું, અને આને સારી રીતે ફેરવી પણ આપણે લેશું। તો હવે આપણું ઘણખર કલર બદલાઈ ગયું છે। તો હવે એને આપણે નીચે ઉતારી લેશું અને એને ગળણીમાં કાઢી લેશું ગાળીને। એટલે આપણું જે તેલ છે ને એ તળીએ બહુ દાજે નહીં। તો હવે આપણું તેલ વ્યવસ્થિત રીતે ગળણીમાં જેટલું
આવે એટલું આપણે એની અંદર એડ કરી દઈશું. કાચની બરણીમાં ગારી અને નિતારીને કાઢી લીધો છે અને એની અંદર આપણે જે કેસ્ટર ઓઇલ છે ને એ એના 3 ચમચા આખા ફૂલ ભરીને એડ કરી દેશું. તો જે આપણા કેસ્ટર ઓઇલ છે ને એ આપણી વાળની જે રૂથ હોય ને એને બહુ સ્ટ્રોંગ બનાવે અને વાળ પણ મજબૂત થઈ જાય અને વ્યવસ્થિત રીતે લાંબા અને ઘના પણ થઈ જાય. એટલે એને આપણે એની અંદર એડ કરી દેશું 3 ચમચા ફૂલ ભરીને. વધારે નાખવું હોય તો પણ ચાલે, પણ આ ઓઇલ છે ને કેસ્ટર ઓઇલ એ વધારે જ ચીકણું બહુ હોય એટલે પછી ધોવા માટે બહુ વાર લાગી જાય. એટલે થોડુંક નિમિત પ્રમાણે જ એને અમે નાખ્યું છે ને હવે આપણે એને ફેરવી લેશું અને આ આપણું ફાઇનલી તેલ રેડી થઈ ગયું છે ને એને હું મારા હાથ ઉપર લગાડીને તમને બતાવીશ. અને એનું કલર પણ આવું જ આવવું જોઈએ, બહુ બરાય નહીં, નહીંતર એનું છે ને કલર સારું ના દેખાય. હવે જ મારી સ્કિન ઉપર લગાડીને હાથની અને તમને દેખાડું કે કેટલું શાઇની છે આ તેલ અને આ ખૂબ જ ફાયદો કરે છે. મારી દીકરીના ક્યારેક તમને વિડીયો બનાવીને વાળ પણ બતાવીશ કે આ તેલથી કેટલા સરસ એમના વાળ છે અને એમની ગ્રોથ પણ બહુ જ મસાલા વ્યવસ્થિત થઈ ગઈ છે. જો તમને આ રેસિપી ગમી હોય ને આ તેલ બનાવવું હોય તો એકવાર તમે પણ ટ્રાય કરજો ને મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ.